ખેડૂતો એટલા માટે જ માગણી કરી રહ્યા હતા કે માર્કેટ ભાવ કરતા 4 ગણા, એ એટલા માટે કે 4 ગણા એટલા માટે કે દસ્તાવેજ 25% નો થાય છે તો 4 ગણા ભાવ લેખે એને હકીકતમાં માર્કેટનો ભાવ મળવા પાત્ર થાય, પણ સરકારે કોઈ જાહેરાત નથી કરી. આમાં એક કંપનીના અધિકારીની નિમણૂક કરી છે, આમાં કલેક્ટરની નિમણૂક કરી છે ને એક ખેડૂતની નિમણૂક કરી છે. એટલે બે જે વ્યક્તિઓ છે એ તો સરકારના જ છે ઓલરેડી. જે પરિપત્ર થયો છે એ મુજબ એમણે વાત કરી છે કે માર્કેટ ભાવ કરતા બમણા ભાવ, પણ મહત્વની વાત એ છે કે માર્કેટ ભાવ ગણવો કોને, એના માટે એને પરિપત્રમાં કીધું છે કે 3 જણાની કમિટી, 3 વેલ્યુઅર અને માર્કેટ ભાવના 3 ગણા 3 વેલ્યુઅર ભાવ મૂકશે. પણ વાસ્તવિક રીતે ગુજરાતમાં માર્કેટ ભાવ વેલ્યુઅર પણ કઈ રીતે નક્કી કરશે? દસ્તાવેજોના આધારે. દસ્તાવેજો વાસ્તવમાં ગુજરાતમાં 25% ના જ થાય છે. માની લો કે 25 લાખની વીઘો જમીન હોય તો વાસ્તવમાં 8 કે 7 લાખના જ દસ્તાવેજો થાય છે. તો માર્કેટ ભાવ 7 કે 8 લાખનો નક્કી થશે તો એના 50% એટલે કે 16 લાખ. ઓલરેડી 25 લાખ જમીનનો ભાવ હશે, એના 16 લાખના ભાવના લેખે એને પૈસા ચૂકવાશે. એટલે આ જે કઈ જાહેરાત છે અપૂરતી છે. ખેડૂતો એટલા માટે જ માગણી કરી રહ્યા હતા કે માર્કેટ ભાવ કરતા 4 ગણા, એ એટલા માટે કે 4 ગણા એટલા માટે કે દસ્તાવેજ 25% નો થાય છે તો 4 ગણા ભાવ લેખે એને હકીકતમાં માર્કેટનો ભાવ મળવા પાત્ર થાય, પણ સરકારે કોઈ જાહેરાત નથી કરી. જો વીજપોલ લાગે તો ભવિષ્યમાં કઈ નુકસાની થાય, કઈ પાક ફેલ થાય, કોઈનું જીવ જોખમમાં મુકાય, એના માટે સરકારની કોઈ જાહેરાત નથી. એટલે આ પરિપત્ર અપૂરતો છે, ખેડૂતો માટે સંતોષકારક નથી, ખેડૂતોને ફાયદાકારક નથી. આમાં જે કમિટીની રચના કરવામાં આવી છે, આમાં એક કંપનીના અધિકારીની નિમણૂક કરી છે, આમાં કલેક્ટરની નિમણૂક કરી છે ને એક ખેડૂતની નિમણૂક કરી છે. એટલે બે જે વ્યક્તિઓ છે એ તો સરકારના જ છે ઓલરેડી. તો એ જે નિર્ણય લેશે એ જ માન્ય ગણાશે. એટલા માટે આ કમિટીની જે નિમણૂક કરી છે એના વિરુદ્ધમાં અમે છીએ. ડેલિગેશન બનાવવામાં આવે, ખેડૂતોનું ડેલિગેશન હોય, સરકારનું ડેલિગેશન હોય, ખેડૂતોનું અને અધિકારીઓનું ડેલિગેશન બનાવીને બધા વચ્ચે ચર્ચા થાય અને જે યોગ્ય વળતરની ચર્ચા થાય એ કરવામાં આવે એવી અમારી માંગ છે.